નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ 10 વોર્ડના લોકોની સુવિધા માટે વાર્ષિક ભાવો મંજૂર કરાયા। જે તે વોર્ડના કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી કામ કરાવી શકશે। સરની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા શિક્ષક મહાસંઘની માગણી। કામના ભારણથી કોડીનારના એક શિક્ષકે આત્મહત્યા કરતા ગુજરાતના શિક્ષણ જગતમાં ખળભળાટ। રક્તદાનની પ્રવૃત્તિમાં સક્રિય એવા ગિરનારી ગ્રુપે હવે હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરી। ઝૂંપડપટ્ટીમાં પણ અન્ન સહાયની શરૂઆત કરવામાં આવી। અને કથાકાર મોરારી બાપુની પ્રેરણા અને વન વિભાગ માછીમારોના સંયુક્ત પ્રયાસથી છેલ્લા 2 દાયકામાં ગુજરાતના દરિયામાં વ્હેલ માછલીનો એક પણ શિકાર થયો નથી। માંગરોળ ખાતે વિશ્વ વ્હેલ દિવસની થઈ ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતિની બેઠક આજે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરની અધ્યક્ષતામાં મળી હતી। મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં કુલ 18 મુદ્દાઓનો એજન્ડા હતો, જેમાંથી મહત્વના 10 મુદ્દા ઉપર
ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ અંગે વિગતો આપતા સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે શહેરના વિવિધ 10 વોર્ડમાં અત્યારે પાયાગત સુવિધા ઉપલબ્ધ કરવા માટે વાર્ષિક ભાવ મંજૂર કરવામાં આવ્યા છે. અમારી બોડી ચૂંટાઈ આવ્યા પછી પ્રથમ વખત આ વાર્ષિક ભાવ મંજૂર કરાયા છે. અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર પાસે સત્તા હોવાનું શ્રીમતી ઠાકરે ઉમેર્યું હતું. આ ઉપરાંત રોડ રસ્તાના કામ તેમજ વિવિધ સર્વે અંગે પણ મહાનગરપાલિકાની ટીમ હાલ સક્રિય રીતે કામ કરે છે તેમ જણાવતા ચેરપર્સને આ સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડ દીઠ જે કંઈ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે, ટેન્ડરિંગ પ્રક્રિયાની વાત છે તે અંગે વિગતો આપી હતી. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેની અંદર 18 જેટલા મુદ્દાઓ હતા, જેમાં મુખ્ય મુદ્દાઓ વોર્ડ નંબર વોર્ડ 1, 4, 9, 8, 5, 6, 7, 10, 11, 12 એમ કરીને ટોટલ 10 વોર્ડના વાર્ષિક ભાવના કામો છે એ અમે મંજૂર કર્યા છે. આ વાર્ષિક ભાવ એ વાર્ષિક ભાવ છે કે જેમાં કોર્પોરેટર પોતાને જે સ્વવિવેકની જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ છે, એ ગ્રાન્ટમાં જે નાના મોટા કામો હોય છે, ગટરનું ઢાંકણું બદલવું છે, ચેમ્બર તૂટી ગઈ છે તો એ, અથવા કંઈક નળમાં પ્રોબ્લેમ આવ્યો હોય કે રોડ રસ્તામાં ક્યાંક કરવાનું થતું હોય તો એ બધા કામો છે એ કોર્પોરેટર પોતાની ગ્રાન્ટ લખતા હોય છે. તો એ ગ્રાન્ટમાંથી આ એજન્સીએ કામ કરવાના થાય છે. તો એ બધા કામો કે જે હમણાં વચ્ચે 7 મહિના તો કમિશનરની સત્તા હતી અને એ પછી અમે ચૂંટાઈને આવ્યા, તો આ વાર્ષિક ભાવના કામમાંથી આ કામો થતા હોય છે. તો એ વાર્ષિક ભાવના 10 વોર્ડના કામો છે અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત ડોગ સર્વેની કામગીરી કરવાની થાય છે, તો એના ટેન્ડરના ભાવ છે એ અમે મંજૂર કર્યા છે. અને આવી વિવિધ 18 જેટલી ટોટલ આઇટમો હતી, એમાં 1 થી 10 વોર્ડના તો આ વાર્ષિક ભાવના કામ. બીજા કયા કામો મંજૂર કર્યા છે? અત્યારે તો 1 થી મેઇન મુખ્ય કામ છે 1 થી 10 વોર્ડના વાર્ષિક ભાવના કામો અને ડોગ સર્વેની કામગીરી છે તો અને બાકી એમના બર્થ કંટ્રોલની કામગીરીની પણ ટેન્ડર શરતો, જે કે ડોગનું સ્ટરીલાઇઝેશન થાય છે તો એના ટેન્ડરની શરતો પણ અમે મંજૂર કરી છે. એટલે કુલ મળીને ટોટલ 18 આઇટમ હતી, એમાંથી 10 આઇટમ તો વોર્ડ 10 વોર્ડના જે વાર્ષિક ભાવના કામો છે એ મંજૂર કર્યા છે. અને એ રીતે અમે સ્ટેન્ડિંગ કમિટીમાં સર્વાનુમતે આ કામો છે એ મંજૂર કર્યા છે. સોશિયલ મીડિયામાં એક સરસ પોસ્ટ ફરતી થઈ છે. વિદ્યાર્થીઓ શાળામાં સર શોધે છે અને સર ગામડાઓમાં મતદાર શોધે છે. ચૂંટણી પંચ દ્વારા હાલ 1 મહિના માટે સર એટલે કે મતદાર યાદી સુધારણા અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના શિક્ષકોને સાંકળી લેવામાં આવ્યા છે. પરંતુ બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું ને એની સાથે જ ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરાતા શિક્ષણ ઉપર વ્યાપક અસર થઈ રહી હોવાનું અનુભવી શિક્ષકો જણાવી રહ્યા છે. સરની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા શિક્ષક મહાસંઘે માગણી કરી છે. અધૂરામાં પૂરું ગઈકાલે રાત્રે 8 કલાકે પ્રાંત અધિકારી કચેરીમાંથી જૂનાગઢના 200 જેટલા BLOને મેસેજ પહોંચાડવામાં આવ્યા કે ભોજન લઈને પ્રાંત કચેરીએ આવી જાઓ, રાત્રે 3 વાગ્યા સુધી કામગીરી કરવાની છે. આ મેસેજથી અને આ કામગીરીથી જૂનાગઢ જિલ્લાના શિક્ષકોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. કામગીરીના ભારણ નીચે કોડીનારમાં એક શિક્ષકે આત્મહત્યા કરી અને સુસાઇડ નોટમાં સરની કામગીરીને કારણે મારે આત્મઘાતી પગલું ભરવું પડ્યું છે આવું લખતા ગુજરાતના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર સામે શિક્ષક મહાસંઘે રીતસરની બાંયો ચડાવી છે. હું જયદેવ સિસાંગિયા, પ્રાંત સંગઠન મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. હાલ ચાલી રહેલી SIR કામગીરીમાં જે શિક્ષક BLO અને સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે તેઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક આખો દિવસ અને રાત કામ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી કચેરી દ્વારા રાતે 8:15 વાગે જૂનાગઢ વિધાનસભા સીટના 200 BLO ભાઈઓ બહેનો સહિત બધાને રાત્રે જમીને તરત જ કામગીરી માટે ઓફિસે બોલાવી લેવામાં આવ્યા અને રાત્રે મોડે સુધી કામ કરવાનું છે એવી સૂચના આપવામાં આવી. હવે જ્યારે BLO સવારથી માંડી અને રાત સુધી ફોર્મનું વિતરણ, ફોર્મનું કલેક્શન
અને ઓનલાઈન કામગીરી કરી જ રહ્યા છે, પોતાનું કામ નિષ્ઠાપૂર્વક નિભાવી જ રહ્યા છે, ત્યારે રાતે મોડે સુધી 12, 1, 2 વાગ્યા સુધી બોલાવી અને આવી હેરાનગતિ કરવી એ જરાય યોગ્ય નથી. બીજી પરિસ્થિતિ એવી છે કે બીએલઓ જે કુલ કામ કરે છે એમાં 90% શિક્ષકો કામ કરે છે અને શાળાઓ છે એ અત્યારે રેડી પડી છે. બાળકોને ભણાવવા માટે શિક્ષકો શાળાએ જઈ શકતા નથી. એટલે ત્યારે ગુજરાતના શિક્ષણની પણ ચિંતા કરતું આ સંગઠન છે એ ચૂંટણી પંચને વારંવાર રજૂઆત અને અરજ કરે છે કે ભાઈ ભારતનું ચૂંટણી પંચ, ગુજરાતનું ચૂંટણી પંચ આ બાબતે સંજ્ઞાન લે અને બાળકોની પણ ચિંતા કરી અને શિક્ષકો શાળાએ પણ જઈ શકે અને શિક્ષકોને બીએલઓને જે કાંઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીઓમાં તરત જ એનું તાત્કાલિક નિરાકરણ આવે અને ચૂંટણી પંચની જે પોતાની એપ છે જેમાં ઓનલાઈન કામગીરી થઈ રહી છે એ ખૂબ જ સ્લો ચાલી રહી છે અને એનો જવાબદાર છે એ ઓછી કામગીરી જે થાય એ શિક્ષકોને ગણવામાં આવી રહ્યા છે. એને ધમકાવવામાં આવી રહ્યા છે, એને નોટિસ આપવામાં આવી રહી છે અને ધરપકડના વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે શિક્ષકોને ઉપર એટલું બધું માનસિક ભારણ છે કે એને જમવાનું પણ ચાલતું નથી અને ગુજરાતમાંથી અને ભારતમાંથી પણ એવા સમાચારો મળી રહ્યા છે કે આ ભારણને કારણે જે શિક્ષકો છે એ જે આ ભારણ સહન કરી શકતા નથી એ આત્મહત્યા તરફ પોતાનું પગલું ભરી રહ્યા છે, એવા પણ સમાચાર આપને મળી રહ્યા છે. બીએલઓની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા 15 દિવસથી સરકારને વિનંતી કરવામાં આવે છે કે બીએલઓની કામગીરી દરમિયાન તેઓ ઉપર વધારાનું પ્રેશર ઊભું ન કરવામાં આવે, ધરપકડ વોરંટ ઇસ્યુ ન કરવામાં આવે. એના દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેદનપત્ર પણ અપાયા છે, મુખ્યમંત્રીને પણ એનું આવેદનપત્ર અપાયેલું છે. આમાં સરકાર તરફથી કે ચૂંટણી પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા સંગઠનને મળી નથી અને સમગ્ર ગુજરાતના હૃદયને હચમચાવી નાખે એવી શિક્ષકની આત્મહત્યાની ઘટના ગીર સોમનાથની અંદર બની હોય એવા સમાચાર મળેલા છે. શિક્ષકની સુસાઇડ નોટ પણ મળેલી છે અને એને વાંચતા આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક ઉપર કેટલું પ્રેશર આમાં ઊભું કરવામાં આવે છે. શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે. આના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે, શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત આવી કામગીરી દરમિયાન જે કોઈ પણ અધિકારી બેહુદું વર્તન કરતા હોય, ગમે તેવું બોલતા હોય, પ્રેશર ઊભું કરતા હોય, માતૃશક્તિનું સન્માન ન જાળવતા હોય, આવા અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે રાજ્ય કક્ષાએ એક નોડલ અધિકારી પણ નીમવામાં આવે જેને સંગઠન અને શિક્ષકો રજૂઆત કરી શકે એવી પણ માંગ. ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે એક તરફ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિને ઉત્તેજન મળે તે માટે રાજ્ય સરકારે કલા ઉત્સવનું પણ આયોજન હાથ ધર્યું છે. જૂનાગઢમાં આજે એમજી રોડ ઉપર આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે કલા ઉત્સવનું પ્રથમ ચરણ યોજાયું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને સંગીત સ્પર્ધા જેવી સ્પર્ધાઓમાં સરકારી શાળાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તબલા અને હાર્મોનિયમની સંગાથે આવી પહોંચેલા શિક્ષકો અને તેના વિદ્યાર્થીઓએ સંગીતની કેટલીક ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી. જો કે મુખ્યત્વે લોકગીતો કેન્દ્ર સ્થાને રહ્યા હતા, જ્યારે ચિત્ર સ્પર્ધામાં સરકારી યોજનાઓ અંતર્ગત કેટલાક વિષયો બાળ ચિત્રકારોને આપવામાં આવ્યા હતા, જેને આ ચિત્રકારોએ સંગીન રીતે દોરીને પોતાની પ્રતિપાદિતા પ્રસ્તુત કરી હતી. દરમિયાન CRC કોઓર્ડિનેટરે જણાવ્યું કે કલા ઉત્સવમાં જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા છે અને વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈને પોતાની કલાનું સિંચન કરી રહ્યા છે. આજરોજ સંસ્કૃત પાઠશાળા સ્થળ મુકામે ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમની અંદર કન્યા શાળા નંબર 4, ઝાલોરાપા પ્રેસ સેન્ટર અને પ્રાયોગિક પ્રેસ સેન્ટરના ક્લસ્ટર કક્ષાનો ત્રણેયનો સાથે સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવ યોજાયો. આ કલા ઉત્સવ છે એ દર વર્ષે યોજવામાં આવે છે, જેમાં સૌપ્રથમ પોતાની પ્રાથમિક શાળા, જે તે પ્રાથમિક શાળામાં જે બાળકનો નંબર આવે છે ચારેય સ્પર્ધામાં, જેમાં 4 સ્પર્ધા છે, જેમ કે બાળ કવિ, ચિત્ર સ્પર્ધા, પછી સંગીત વાદન, સંગીત ગાયન. આ ચારેય સ્પર્ધામાં જે પોતાની શાળામાં પ્રથમ નંબર આવે છે, જેને ક્લસ્ટર કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવે છે. ક્લસ્ટર કક્ષાએ આ સ્પર્ધાની અંદર બાળકોને રોકડ પુરસ્કાર તેમજ ઇનામ આપી અને સન્માનિત કરવામાં આવે છે. અહીંયા જે ક્લસ્ટર કક્ષાએ જે વિજેતા થશે તેને બ્લોક કક્ષાએ
અને ત્યાર પછી જિલ્લા કક્ષા સુધી વિદ્યાર્થીઓને આગળ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે ગુજરાત વિકસિત ભારતને લગતી દર વર્ષે થીમ હોય છે. આ વખતે પણ આ જ થીમ આધારિત દરેક બાળકો અત્યારે પાર્ટિસિપેટ કરે છે અને આ બધાને પ્રોત્સાહિત કરવા માટે અમે 3 ક્લસ્ટરના CRC કોર્ડિનેટર સાથે જહેમત ઉઠાવીએ છીએ. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝના બીજા ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ભવનાથ અને અંબાજી મંદિરનો મહંત પદનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરના મહંત પદની નિમણૂક કરવામાં આવી નથી, તો બીજી તરફ હરિગીરીજી મહારાજની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સુપ્રસિદ્ધ ભવનાથ મંદિર પણ અત્યારે મહંત વિનાનું છે. આ સ્થિતિમાં ભવનાથના સંત પરિવારના અમરગીરી બાપુએ જાહેર નિવેદન કરીને જિલ્લા કલેક્ટર મહંત પદની નિમણૂકની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરે તેવી તેમણે માંગ કરી છે. તેમણે ઉમેર્યું છે કે અગાઉના કલેક્ટર 4 મહિના અગાઉ મહંત પદની નિમણૂકની પ્રક્રિયા કરી લેતા હતા અને મુદત પૂર્ણ થાય કે તરત જ મહંત પદ જાહેર કરી દેતા હતા, જ્યારે લગભગ 1 વર્ષથી અંબાજી મંદિર અને ભવનાથ મંદિરના મહંત પદનો વિવાદ ચાલી રહ્યો છે. ફોર્મ ભરી દેવામાં આવ્યા છે, આમ છતાં જિલ્લા કલેક્ટર કોઈ પણ રીતે મહંત પદની નિમણૂક કરતા નથી, જે અયોગ્ય છે. છેલ્લા ઘણા સમયથી અમે માન્ય કલેક્ટર સાહેબને પણ ભવનાથ મંદિર વિશે મહંત પદ માટે અરજીઓ કરેલી છે અને આપ જિલ્લાના સર્વ અધિકારીઓને અમે વિનંતી કરીએ, પ્રાંતશ્રી, મામલતદારશ્રી, માન્ય કલેક્ટરશ્રી અને તમામને વિનંતી કરીએ કે હવે બહુ ઝાઝો સમય થઈ ગયો છે અને એનો જેમ મળે જેમ નિકાલ જલ્દી કરશો એવી આપની પાસે હું અપેક્ષા રાખું છું. અને 7મા મહિનામાં હરિગીરી બાપુનો ઓર્ડર પૂર્ણ થયો, એના પછી અત્યારે 11મો મહિનો ચાલે છે, પણ એનો જેમ મળે જેમ જલ્દી ઉકેલ લાવવા આપ સાહેબને અમે વિનંતી કરીએ. અને તનસુખગીરી બાપુ કૈલાસવાસ થયાને લગભગ છેલ્લા 12 મહિના થઈ ગયા, પણ એ પણ અંબાજી મંદિરનું પણ હજી સુધી કંઈ નિરાકરણ આપતું નથી. તો આપશ્રીને અમે વિનંતી કરીએ કે આ મંદિરોનું જેમ મળે જેમ જલ્દી ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય એમનો ઓર્ડર કરીને ભવનાથ મંદિરના મહંતશ્રી અમરગીરી બાપુને અમે આપને વારંવાર વિનંતી કરીએ છીએ કે માન્ય આપ તો જિલ્લાના કલેક્ટર શ્રી છો અને નિર્ણય આપને લેવાનો છે. અગાઉના જે કલેક્ટર હતા તો 4 મહિના પહેલાં અગાઉ ઓર્ડર કરી નાખતા હતા, તો હવે તો અમે અરજી આપ્યાને પણ આ 7-8 મહિના થઈ ગયા, પણ એનો આજ સુધી કોઈ ખુલાસો આપે નિર્ણય લીધો નથી. તો આપને વિનંતી કરીએ જેમ મળે જેમ જલ્દી એનો નિર્ણય લેશો. જૂનાગઢમાં રક્તદાન પ્રવૃત્તિમાં સક્રિય રહેલ ગિરનારી ગ્રુપે ગઈકાલે ગુરુવારે સાંજથી એમના સેવા યજ્ઞમાં વધુ 2 પ્રકલ્પનો ઉમેરો કર્યો છે. બાયપાસ ઉપર આવેલ જલારામ ભક્તિધામ ખાતે જલારામ ભક્તિધામના સહયોગથી અન્ન ક્ષેત્ર અને ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી છે. સંયોજક સમીર દત્તાણીએ કહ્યું કે ઝાંઝરડા ચોકડી ઉપર મોટા પ્રમાણમાં હોસ્પિટલો આવેલી છે જ્યાં દર્દીઓને દાખલ કરવામાં આવે છે, પરંતુ ગામડામાંથી કે બહારથી આવતા દર્દીઓને ભોજન માટે ઘણી તકલીફ પડતી હોય છે. આ સ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે એમના બેડ સુધી ટિફિન મળે તેવું અમે આયોજન કર્યું છે. એટલું જ નહીં, ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોને પણ આ અન્ન ક્ષેત્ર સેવાનો લાભ મળે તે દિશામાં અમારા કાર્યકરો સક્રિય બનશે. જલારામ ભક્તિધામના પ્રયત્નથી અહીં
ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવ્યા છે, તો મેડિકલ સહાયની પ્રવૃત્તિને પણ વેગ આપવામાં આવ્યો છે. જલારામ ભક્તિધામ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પીબી ઉનડકટે કહ્યું કે અમારી સંસ્થા એક ધાર્મિક ટ્રસ્ટ છે, પરંતુ ગિરનારી ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને અમે અહીં અન્નક્ષેત્ર શરૂ કરવામાં સહકાર આપ્યો છે અને આજથી જ આ પ્રવૃત્તિ ચાલુ થઈ છે. સાંજે 6 થી 9 વાગ્યા સુધી અન્નક્ષેત્ર ચાલુ રહેશે અને હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટિફિન પણ પહોંચાડવામાં આવશે. ગિરનારી ગ્રુપ દ્વારા હું સમીર દત્તાણી જલારામ ભક્તિધામના સહયોગથી અહીંયા અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવેલી છે, જેનો હેતુ દવાખાનાના દર્દીઓના સગા માટે તેમજ જરૂરિયાતમંદ લોકોના વ્યક્તિઓને ઘરે પહોંચાડવા માટેની આ ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવેલી છે, જે આજથી શરૂઆત તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો માટે પણ ભોજન સેવા શરૂ છે, જેનો પણ અહીંથી અમે એ શરૂઆત કરી રહ્યા છે. જે ચાલુ છે પ્રક્રિયા, એમાં આજે અમે આ વધારો કરેલો છે. તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા કોરોના કાળથી મેડિકલ સાધનોની સહાય પણ આપવામાં આવે છે. જે પણ કોઈ દર્દીના સગાને કોઈ દર્દી માટે જરૂરિયાત હોય તો અહીંથી નામ નોંધાવી અને મેડિકલ સાધનનો પણ જે સેવા ફ્રીમાં છે. તેમજ આજ રોજ અમને રાદડિયા સાહેબ તરફથી ગિરનારી ગ્રુપને આ સેવામાં ઉપયોગી થઈ શકે તે માટે એક 4-વ્હીલર ઇકો વાહનની આજ રોજ અમને ભેટ આપવામાં આવેલી છે. તે બદલ અમે સાહેબનો પણ આભાર માનીએ છીએ. જલારામ પરિવાર ટ્રસ્ટ સામાન્ય રીતે એક ધાર્મિક ટ્રસ્ટ છે. આમ છતાંય માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં, પણ આ સંસ્થા, આ મંદિર એક સમાજ કલ્યાણનું એક આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું છે, લોક કલ્યાણનું કેન્દ્ર બની ગયું છે. ભાત ભાતની સાંસ્કૃતિક, સેવાકીય, માનવી અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે અને એ બધી પ્રવૃત્તિઓમાં હવે અમને જ્યારે ગિરનારી ગ્રુપનો સાથ મળ્યો છે ત્યારે તો અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. આજે જ્યારે અહીં અન્નક્ષેત્ર શરૂ થયું છે એ અમારા માટે બહુ જરૂરિયાતની પ્રવૃત્તિ છે. અમે કરી નતા શકતા, એનો સહકાર અમને ગિરનારી ગ્રુપનો મળ્યો છે અને માત્ર આની આવી અનેકવિધ પ્રવૃત્તિઓ આજે અહીં ચલાવે છે અને અમારું આ મંદિરને રોશન કર્યા છે. હું ગિરનારી ગ્રુપનો આભારી છું. આપણે એવું સાંભળ્યું છે કે પારસીઓ ભારતમાં દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળી ગયા, આવી જ ઉક્તિ તિબેટીયનો લોકો માટે પણ લાગુ પડી શકે છે. તિબેટીયનની પ્રજા ગુજરાતમાં સાકરની જેમ ભળી ગઈ છે, જેના ઉદાહરણ રૂપે જૂનાગઢ સહિત મુખ્ય શહેરોમાં દર શિયાળામાં તિબેટીયન માર્કેટ ભરાય છે. જૂનાગઢમાં પણ દર વર્ષે એજીસ સ્કૂલ પાસે રેડક્રોસ સોસાયટીના પાછલા મેદાનમાં પોતાલા બજાર ભરાય છે, જેમાં તિબેટીયન વેપારીઓ પરિવાર સાથે આવે છે ને ગરમ વસ્ત્ર વેચીને વર્ષભરની કમાણી કરી લેતા હોય છે. આ તિબેટીયન લોકો હવે હિન્દી પણ બોલતા થઈ ગયા છે ને ક્યારેક ત્રુટક ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરે છે, તેની પ્રતીતિ ખરીદદાર વર્ગ કરી રહ્યો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે જ્યારે આ પોતાલા માર્કેટની મુલાકાત લીધી ત્યારે ગરમ વસ્ત્રની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓનો ધસારો પોતાલા માર્કેટમાં જોવા મળ્યો હતો. અહીંના મહિલા તિબેટીયન વેપારીએ પોતાની કાલી ઘેલી ભાષામાં કહ્યું કે અમે દર વર્ષે શિયાળામાં 4 મહિના માટે વેપાર કરવા આવીએ છીએ અને વર્ષભરની કમાણી કરીને ફરીથી અમે અમારા વતન જઈએ છીએ. આમ જૂનાગઢમાં તિબેટીયન બજાર શરૂ થઈ ચૂકી છે, જે શિયાળાની આલબેલ પોકારે છે. मेरा नाम है तेंजिंग तोलमा और मैं जूनागढ़ के सभी लोगों को मैं नमस्कार करना चाह रहा है. और हमारा ये पोताला मार्केट आज़ाद चौक में लगी हुई है और अभी ठंडी शुरू हो रहा है. सुबह शाम बहुत ठंडी है तो लोग बाग आने लग रहे हैं और यहाँ पे हर तरह के डिज़ाइन मिलता है, बड़ों से लेके छोटा तक, लेडीज जैकेट, जेंट्स जैकेट, हर तरह के चीज़ें जो बाज़ार से यहाँ पे अच्छा मिलते हैं और भाव भी रिजनेबल मिलते हैं. तो सब लोग यहाँ पे बरसों से यहाँ लेने आ रहे हैं हमारा विश्वास से. और हम भी जूनागढ़ के लोगों से बहुत प्यार है कि वो लोग हमेशा हमारा पोताला मार्केट पे आ रहा है. और स्पेशली हमारा ये कहने चाह रहे हैं कि इस बार हमारा गुरुजी दलाई लामा जी, उनका 90 वर्ष की हुआ है. उनका है लव एंड कंपैशन, दुनिया में उन्हें पीस चला रहा है और लव एंड कंपैशन उनके इस साल 2025 से लेके 2026 तक हम लोग इनकी सेलिब्रेट कर रहे हैं कि 90 वर्ष की
लॉन्ग लाइफ के लिए। और हर जूनागढ़ लोगों को पहचान है कि हमारा गुरु है दलाई लामा जी, और उनका हम लोग पब्लिक है, पीपल्स है, तो इसीलिए सबको हमारा गुरु जी की मतलब लॉन्ग लाइफ के लिए प्रेयर करना, और हमारा धंधा आगे के लिए आप लोगों के लिए हर साल नए डिज़ाइन नए जो भी है हम लेके आ रहे हैं। દરમિયાન આમ તો સોરઠમાં શિયાળાનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. આંબાલાલ હોય કે હવામાન વિભાગ હોય, આગામી દિવસોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી આગાહી થઈ છે. ત્યારે સ્વાભાવિક છે કે તિબેટિયન બજારમાં પણ સારી એવી ઘરાકી નીકળશે. નવેમ્બર મહિનામાં પણ કાતિલ ઠંડી શરૂ થઈ છે, ત્યારે ડિસેમ્બર મહિનો કેવો જશે એની કલ્પનાથી જ આપણા ગાત્રો આજે પણ થીજી જાય છે. પરંતુ આવી કાતિલ ઠંડી અનેક પરિવારો માટે ઉષ્માભરી બની રહેતી હોય છે. તેનું ઉદાહરણ આ પોતાલા માર્કેટ છે. મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મહિલાઓ માટે કાર્યરત કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા એમની માસિક મીટિંગના ભાગરૂપે રેડક્રોસ હોલ ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. તાજેતરમાં જ બાલ દિન 14મી નવેમ્બર ગયો, ત્યારે કિરણ એક્ટિવિટી ક્લબે એમની બહેનો માટે બાલગીત હરીફાઈનું આયોજન થયું. તો સાથોસાથ હાઉસી અને કેટલીક સરપ્રાઇઝ ગેમ રમાડીને કિરણ ક્લબની બહેનોએ પોતાની એક સાંજ સરસ રીતે વાતાવરણમાં પૂર્ણ કરી હતી. શિયાળો હોવાને કારણે વાર્ષિક ગિફ્ટના ભાગરૂપે દરેક બહેનોને ગરમા ગરમ ધાબળા એટલે કે કાંબલ આપવામાં આવ્યા હતા. સ્થાપક કિરણબેન સોલંકીએ કહ્યું કે કિરણ એક્ટિવિટી ક્લબને કારણે દિવસભર પોતાના પરિવારમાં અને ઘરમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ સાંજે 2 થી 2.5 કલાક માટે અન્ય બહેનો સાથે વિતાવે છે અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે એમની સાંજ રળિયામણી બનાવે છે, જેને કારણે આ ક્લબની સંસ્થામાં બહેનોને સારો વિશ્વાસ બેસી ગયો છે. આજ રોજ કિરણ એક્ટિવિટી ક્લબ દ્વારા એક મીટિંગ રાખવામાં આવેલી છે.
જે અમે દર મહિને મીટિંગ રાખતા હોઈએ છીએ. બહેનો માટે અવનવા પેલા પ્રોગ્રામ્સ આપીએ છીએ, એક્ટિવિટીઝ કરાવીએ છીએ, ક્યારેક પિકનિક બી હોય છે. તો આજે હમણાં જ તાજેતરમાં જ બાલ દિન ગયો છે 14મી નવેમ્બર, એટલે એના અનુસંધાને એક બાળગીત ગાવાની હરીફાઈ રાખી છે. તો ઘણા બધા બહેનોએ બાળગીત ગાવાની હરીફાઈમાં પણ ભાગ લીધો છે, તેમજ એકડે એકથી 100ની અને એવી રીતે લખાવી અને સામે પિક્ચરના નામ લખવાની ક્વિઝ પણ રાખવામાં આવી છે. અને તેમજ બહેનોની મનપસંદ અને બહેનોને ગમે એવી હાઉઝી રાખી છે. ઉપરાંત દર વર્ષે ક્લબ તરફથી ગિફ્ટ આપવામાં આવે છે, રિટર્ન ગિફ્ટ બહેનોને. તો આ વખતે અમે શિયાળાના અનુસંધાને બ્લેન્કેટ આપ્યા છે અને બહેનો બધા ખુશ છે અને આવી અવનવી પ્રોગ્રામ અમે આપતા હોઈએ છીએ. મિત્રો, ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો છે, પરંતુ 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં છેલ્લા 2 દાયકામાં જાયન્ટ વ્હેલ માછલીનો એક પણ શિકાર થયો નથી તેવી જાહેરાત વન વિભાગે કરી છે. તાજેતરમાં માંગરોળ ખાતે વિશ્વ વ્હેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વન વિભાગ, માછીમાર સંગઠન, કોસ્ટગાર્ડ અને વાઇલ્ડલાઇફના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ દિવસની ઉજવણીના ભાગરૂપે માહિતી આપવામાં આવી કે ગુજરાતના દરિયામાં અનેક વ્હેલ માછલીઓ છે, પરંતુ મોરારી બાપુની પ્રેરણાથી 2004ની સાલમાં માછીમારો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જાળમાં ફસાયેલી વહેલને બહાર કાઢવા માટે માછીમારો સક્રિય રહે અને વહેલનો શિકાર ન કરે તેવી વાત આવી હતી, જે આજે સફળ બની છે. લગભગ 10 થી 12 ટનનું વજન ધરાવતી વહેલ 40 થી 50 ફૂટ લાંબી હોય છે અને દરિયાઈ સૃષ્ટિમાં સૌથી વજનદાર આ માછલીનો શિકાર કરીને ઓઇલ માટે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ વહેલનો શિકાર અટકાવવા માટે કોસ્ટગાર્ડ, વન વિભાગ અને માછીમારોએ જે જેમત ઉઠાવી છે, જે રંગ લાવી છે. છેલ્લા 2 દાયકામાં એક પણ વહેલનો શિકાર કરવામાં આવ્યો નથી. 1000થી વધુ વહેલ આકસ્મિક રીતે જે જાળમાં ફસાઈ હોય તેને સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવી છે અને માછીમારીને જાળને જો નુકસાન થયું હોય તો સરકારે 50,000 રૂપિયાની સહાય પણ ચૂકવી છે તેવી જાહેરાત મુખ્ય વન સંરક્ષક ડોક્ટર અક્ષય જોશીએ આ તકે કરી હતી. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા ક્રિકેટના સમાચાર જોઈએ. આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગૌહાટી ખાતે રમાશે, પરંતુ આ ટેસ્ટની વિશિષ્ટતા એ છે કે ગૌહાટીમાં અજવાળું વહેલું થાય છે અને અંધારું વહેલું થઈ જાય છે, જેને કારણે ટેસ્ટ વહેલી શરૂ થશે અને પ્રથમ વખત ટી બ્રેક પહેલા પડશે. 10:30 વાગે ટી ટાઈમ પડશે અને 1 વાગે લંચ પડશે. આમ કંઈક વિશિષ્ટતા ધરાવતી મેચ આવતીકાલથી શુભમન ગિલની ગેરહાજરીમાં શરૂ થશે. ત્યારે પ્રથમ ટેસ્ટનો પરાજય ખાધેલ ભારતની ટીમ શ્રેણી સરભર કરવા માટે કેવી એડી ચોટીનું જોર લગાવે છે એ તો આવતીકાલથી જ ખબર પડશે. દર્શક મિત્રો, સમાચારમાં વિદાય લઈએ. જોઈએ મુખ્ય સમાચાર. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ 10 વોર્ડના લોકોની સુવિધા માટે વાર્ષિક ભાવો મંજૂર કરાયા. જે તે વોર્ડના કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી કામ કરાવી શકશે. સરની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા શિક્ષક મહાસંઘની માંગણી. કામના ભારણથી કોડીનારના એક શિક્ષકે આત્મહત્યા કરતા ગુજરાતના શિક્ષણ જગતમાં ખળભળાટ. રક્તદાનની પ્રવૃત્તિમાં સક્રિય એવા ગિરનારી ગ્રુપે હવે હોસ્પિટલના ગરીબ દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરી. ઝૂંપડપટ્ટીમાં પણ અન્ન સહાયની શરૂઆત કરવામાં આવી. અને કથાકાર મોરારી બાપુની પ્રેરણા અને વન વિભાગ માછીમારોના સંયુક્ત પ્રયાસથી છેલ્લા 2 દાયકામાં ગુજરાતના દરિયામાં વ્હેલ માછલીનો એક પણ શિકાર થયો નથી. માંગરોળ ખાતે વિશ્વ વ્હેલ દિવસની થઈ ઉજવણી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.